ગત ભાગમાં આપણે જે કહાની સાંભળી તે ગુરુદેવ અર્હતદત્ત મહામંત્રી ધરણ અને તેના કલ્યાણ મિત્ર દેવનંદીને સંભળાવી રહ્યા છે. અને આ મહાકથાની મધ્યે આપણે આવી ઘણી નાની નાની કથાઓ અને ચરિત્ર જોતા આવ્યા છીએ કે જેના થકી અંગે અંગમાં વૈરાગ્ય વ્યાપી જાય. હવે આ વખતે મુખ્ય શ્રોતા ધરણ અને દેવનંદી છે અને એ વૈરાગ્યનો વાયરો તેના હૃદયને સ્પર્શી પણ રહ્યો છે. પરંતુ તે પહેલાં આપણે ગુરુદેવનું જીવન ચરિત્ર જાણી લઈએ. તો આવો, પધારો. ભવ 6ના અંતિમ સપ્તાહમાં આપણું સ્વાગત છે. હે મહાનુભાવ, પાપ કર્મોના ઉદયથી આવેલા દુસ્સહ વ્યાધિથી તને મેં મુક્ત કર્યો છે. તું નિરોગીતાનું આંશિક સુખ પામ્યો છે. તારી વેદના દૂર થઈ ગઈ છે. પરંતુ હવે તારે એવો ભવ્ય ધર્મ પુરુષાર્થ કરવાનો છે કે તારા સર્વે પાપ કર્મ નાશ પામે. પાપ કર્મ નાશ પામશે એટલે જન્મ જરા અને મૃત્યુની વેદનાઓથી તું સર્વથા મુક્ત થઈશ. પછી તને કોઈ જ દુઃખ નહીં રહે. તને શાશ્વત અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. હે ભદ્ર, મને પણ તારી જેમ વ્યાધિ થયો હતો, તેમાંથી મુક્ત થયો. પરંતુ પછીથી મારે પાપ કર્મોનો નાશ કરવા જે શ્રેષ્ઠ ઉપાય કરવા જોઈએ તે હું ના કરી શક્યો. કારણ કે દીક્ષા લેવા ઉત્તમ કુળમાં જન્મ લેવો પડે. મારો જન્મ ભીલ કુળમાં થયેલો છે, માટે મેં આ વ્યવસાય અપનાવ્યો છે. હે વત્સ, તારો જન્મ ઉત્તમ કુળમાં થયેલો છે, માટે ઉત્તમ ઉપાય કરી શકે છે. દીક્ષા લઈને સર્વે પાપ કર્મોનો નાશ કરી શકે છે. અને દીક્ષા ના લેવી હોય તો મારી જેમ ખભે જોડી નાખીને, જોડી લટકાવીને પરોપકાર કરવા નીકળી પડ. વૈદ્યરાજ, ઉત્તમ ઉપાય દીક્ષાનો આપે કહ્યો, તો દીક્ષા ક્યાં લેવી? જીન શાસનમાં દીક્ષા લેવી. અને દીક્ષા લઈને સારી રીતે જે પાલન કરે તેને પછી આવો વ્યાધિ થતો નથી. સમગ્ર વ્યાધિ ચાલ્યો જાય છે. અરે અર્હદત્ત, તારા ભાઈએ પણ દીક્ષા લીધી હતી, તું પણ દીક્ષા જ ગ્રહણ કર. એ જ સમયે કૌશાંબી નગરીમાં જીન શાસનના એક મુનિરાજ પધાર્યા. વેદને જાણ થઈ. તેમણે અર્હદત્તને કહ્યું, હે ભદ્ર, તારા ભાગ્યના ઉદયથી જીનમતના એક મુનિરાજ આજે જ નગરીમાં પધાર્યા છે. તું એમની પાસે જા અને દીક્ષા અંગીકાર કર. અર્હદત્તની ઈચ્છા દીક્ષા સ્વીકારવાની હતી જ નહીં, પરંતુ વેદને છોડે એમ ન હતો. વળી એ વચનબદ્ધ થયો હતો. એ દીક્ષા લે તો જ એનો રોગ દૂર કરવા વૈદ તૈયાર થયો હતો. એણે કબૂલ કર્યું કે હું દીક્ષા લઈશ. અને અર્હદત્ત વિચારવા લાગ્યો, આ વૈદ ઔષધ ઉપચારના પૈસા કેમ નહીં લેતા હોય? એણે પૈસા લઈને દર્દીને છોડી દેવો જોઈએ. શા માટે આ દીક્ષા લેવાનો આગ્રહ રાખે છે? મને દીક્ષા અપાવવા કેમ આટલી ઉતાવળ કરે છે? અને દુર્ભાગ્યથી મુનિ પણ આજે નગરમાં આવી ગયા. થોડા દિવસો પછી આવ્યા હોત તો હું એટલા દિવસ તો પત્નીઓ સાથે વૈષયિક સુખો ભોગવી શકત ને. ના ના, આ વૈદ મારી છાતી પર જ રહ્યા હોત. એ મને સાધુ બનાવ્યા વિના જાત જ નહીં. અને સાધુ ન બનું ત્યાં સુધી એ મને સંસારના રંગરાગ ન જ કરવા દે, ભોગ સુખ ન જ ભોગવવા દે. મારે દીક્ષા લેવી જ પડશે. અર્હદત્ત તેની 4 પત્નીઓ પાસે ગયો. તેણે પત્નીઓને કહ્યું, હે પ્રિયાઓ, ભલે હું દીક્ષા લઈશ, પરંતુ ક્ષણવાર પણ હું તમને ભૂલી શકીશ નહીં. મારું મન તો તમારી પાસે જ રહેશે. શું કરું? આ વૈદ મને દીક્ષા અપાવીને જ જશે. હે સ્વામીનાથ, વૈદ્રાજે તો કેવો મોટો ઉપકાર કર્યો છે આપણા પર. 108 વ્યાધિઓને તમારા શરીરમાંથી દૂર કરી તમને વેદના મુક્ત કર્યા છે. તમે તો અગ્નિ પ્રવેશ કરવા તૈયાર થઈ ગયા હતા. આ વૈદ્રાજ ના આવ્યા હોત તો અમારું સૌભાગ્ય નંદવાઈ જાત. આજ તો તમે દીક્ષા લઈ તમારું આત્મકલ્યાણ કરશો. અમારું સૌભાગ્ય અખંડ રહેશે. માટે તમે અમારો મોહ ત્યજી દઈ જીન શાસનમાં દીક્ષા લઈ લ્યો. શું તમને હવે મારા પર પ્રેમ નથી રહ્યો? અમને આપના પર સંપૂર્ણ પ્રેમ છે. અમે ચાહીએ છીએ કે આપ હંમેશા નિરોગી રહો. દીક્ષા લઈને આપ નિરોગી રહેવાના. જો દીક્ષા ના લો તો પુનઃ 108 વ્યાધિ આપનામાં પ્રવેશ કરી દે. ના ના, એ ભયંકર રોગો ક્યારેય પણ મારા શરીરમાં પેદા ના થવા જોઈએ. એના કરતાં મરી જવું સારું. તો આપે વૈદ્યરાજનું કહેવું માનવું જ જોઈએ.
હંમેશા એ કહે તે પ્રમાણે કરવું જ પડશે. એ તમારા જીવનદાતા છે, જીવન રક્ષક છે. એમના પ્રત્યે ખૂબ આદરભાવ રાખજો. અરહદતની આંખોમાં આંસુ આવી ગયા અને ચારે પત્નીઓને ચિંતા થઈ આવી. સૌથી મોટી પત્ની શીતલે કહ્યું, સ્વામીનાથ, રડો નહીં, વિલંબ ના કરો. શીઘ્ર મુનિરાજ પાસે પહોંચી જવું જોઈએ. દેવી, વૈદ્યરાજનો મારા પર મહાન ઉપકાર છે. તેઓ મારા જીવનદાતા છે, એ વાત હું માનું છું. પરંતુ આ દીક્ષાની વાત મારા મનમાં જરાય જતી નથી. દીક્ષા લેવા મન માનતું નથી. તમારા ઉપરનો મોહ દૂર થતો નથી. શું કરું? હે નાથ, મનને પરાણે મનાવીને પણ દીક્ષા લો. નહીતર પેલા ભયાનક રાક્ષસો જેવા 108 રોગ માટે તૈયાર રહો. અને ત્યાં જ વૈધરાજ આવી પહોંચ્યા. હે ભદ્ર, હવે વિલંબ ના કર. ચાલ, હું તને મુનિરાજ પાસે લઈ જાઉં અને દીક્ષા અપાવી દઉં. અરહદત વૈધની સાથે ચાલ્યો અને નગરની બહાર જે ઉદ્યાનમાં મુનિરાજ રહેલા હતા ત્યાં બંને ગયા. વિધિપૂર્વક મુનિરાજને વંદના કરી અને વૈધરાજે અરહદતને કહ્યું, ભદ્ર, મુનિરાજને તું પ્રાર્થના કર કે ભગવંત મને ભવસાગરથી તારનારી દીક્ષા આપવા કૃપા કરો. અરહદતે એ જ પ્રમાણે મુનિરાજને પ્રાર્થના કરી અને મુનિરાજે અરહદતને દીક્ષા આપી. અને વૈધરાજ કે જેઓ દેવ હતા, પૂર્વજન્મમાં જેઓ અશોક દત્ત હતા, મૂંગાના ઉપનામથી પ્રસિદ્ધ હતા, તેઓ પોતાનું કામ પતાવી પાછા દેવલોકમાં ચાલ્યા ગયા. અને આ બાજુ અરહદત કે જે પૂર્વજન્મમાં દેવ હતો, તેણે અશોક દત્તને કહેલું કે તમે મને પ્રતિબોધ પમાડજો, મોહ નિંદ્રામાંથી જગાડજો. આ વચન અશોક દત્તને આપેલું અને અશોક દત્તે દીક્ષા લીધી હતી. બહુ સારી રીતે ચારિત્ર ધર્મનું પાલન કરી તેઓ બ્રહ્મદેવલોકમાં દેવ થયેલા. તેમણે જ અરહદતની મોહાશક્તિ છોડવવા આ ઉપાય કર્યો હતો. અરહદતની ઈચ્છા ન હોવા છતાં પણ રોગોના ભયથી તેને દીક્ષા અપાવી દીધી અને દેવલોકમાં ચાલ્યા ગયા. અરહદત મુનિ બની ગયો, પરંતુ ભાવથી નહીં, ઈચ્છાથી નહીં, એ ભયથી મુનિ બન્યો હતો. એણે માત્ર વેશ પરિવર્તન કર્યું હતું, મનનું પરિવર્તન નહીં. એને સાધુ જીવનની ક્રિયાઓ કરવામાં કંટાળો આવવા લાગ્યો. તેને નથી ગમતું પ્રતિક્રમણ કરવું કે નથી ગમતું પ્રતિલેખન કરવું. તેને નથી ગમતું શાસ્ત્ર અધ્યયન કરવું કે નથી ગમતું ધ્યાન ધરવું. એને નથી ગમતું ભિક્ષા માટે પરિભ્રમણ કરવાનું કે નથી ગમતું ભૂમિશયન કરવાનું. તે ઉદાસ રહેવા લાગ્યો. તેની ચિત્તવૃત્તિઓ ચંચળ રહેવા લાગી. વિષય સુખની વાસના તેને સતાવવા લાગી અને પત્નીઓની સ્મૃતિ થવા લાગી. અને આ બાજુ તે વિચારે છે, મારાથી આ સાધુપણું નહીં પાળી શકાય. જે થવું હોય તે થાય. મારે ગૃહવાસમાં પાછા જવું જ છે. પણ હું ગૃહવાસમાં જઈશ તો મારા કુળને કલંક લાગશે. એના ચિત્તમાં વિકલ્પ ઉઠ્યો. ભલે કુળને કલંક લાગે, ઘણાના કુળોને કલંક નથી લાગતા. મારાથી સાધુપણામાં નહીં જ રહી શકાય. પરંતુ દુનિયા તારી નિંદા કરશે એવો બીજો વિકલ્પ જાગ્યો. દુનિયા કોની નિંદા નથી કરતી? ભલે કરે નિંદા, હું ગૃહવાસમાં જવાનો જ છું. અરે પણ લીધેલા વ્રતોનું ખંડન કરવાથી તું પરલોકમાં એના માઠા ફળ ભોગવીશ એવો ત્રીજો વિકલ્પ જાગ્યો. મેં ક્યાં મારી ઈચ્છાથી વ્રત લીધા છે? મેં તો ભયથી અને પેલા ભીલ વૈદના કહેવાથી વ્રત લીધા છે. મને પરાણે વ્રત આપવામાં આવ્યા છે, એટલે ભંગ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અને કદાચ ભંગ થતો હશે તો ભલે થાય, ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. અને અરહદતે સાધુપણું છોડી દીધું. તે કોસાંબીમાં તેના ઘરે પહોંચ્યો. તેને જોઈને તેની પત્નીઓ ભયથી ફફડી ઉઠી. તે સ્ત્રીઓએ કહ્યું, હે નાથ, પેલા વૈદ્યને ખબર પડશે કે તમે સાધુ વેશ છોડીને ગૃહસ્થ બન્યા છો, ત્યારે શું થશે એનો વિચાર કર્યો છે? અને કદાચ પેલા ગયેલા 108 રોગ પાછા આવશે તો શું કરશો? અરહદતે હસીને પત્નીઓની વાત ઉડાડી દીધી. એ રંગરાગ અને ભોગ વિલાસમાં ડૂબી ગયો. કેટલાક દિવસો આ રીતે પસાર થઈ ગયા અને એક સમયે બ્રહ્મદેવલોકવાસી દેવે અવધિ જ્ઞાનથી જોયું કે અરહદત મુનિ શું કરે છે. દેવે તેને મુનિ વેશમાં ના જોયો અને ગૃહસ્થના વેશમાં જોયો. અરે, આ તો પાછો ગૃહસ્થ બની ગયો. હવે એને કેવી રીતે પ્રતિબોધ પમાડું? મેં જીવને વચન આપેલું છે, એટલે એને કોઈ પણ ઉપાય ધર્મ સન્મુખ તો મારે કરવો જ પડશે. એને ફરીથી રોગગ્રસ્ત બનાવી દો. મારા સિવાય એનો રોગ કોઈ દૂર નહીં કરી શકે. મને એના સ્વજનો શોધવા નીકળશે. હું જઈશ અને ફરીથી એને દીક્ષા લેવા બાધ્ય કરીશ. દેવે પોતાની શક્તિથી પુનઃ અરહદતમાં જલોદરનો રોગ સંક્રમિત કરી દીધો. પેટ ગાગર જેવું કરી દીધું. 2 હાથ દોરડી જેવા કરી દીધા. 2 પગે સોજા લાવી દીધા. આંખે ઝાંખપ લાવી દીધી. એના શરીરમાં ઘોર વેદના પેદા કરી દીધી. અરહદતની હાલત
ઘણી ગંભીર થઈ ગઈ. વેદનાથી તે ચીસો પાડવા લાગ્યો, જમીન પર આળોટવા લાગ્યો અને મોટે મોટેથી બોલવા લાગ્યો. મને બચાવો, પેલા વૈદ્યને બોલાવી લાવો, હું મરી જઈશ. હવે શા ઉપાય થાય? એ વૈદ્ય હવે જલ્દી મળવા મુશ્કેલ છે. કદાચ મળી જાય તો પણ તમે એમની વાત માની નથી, તેથી ક્રોધે ભરાય અને રોગને દૂર કરવાની ના પાડી દેશે તો? અને આ બાજુ નગરમાં ઘણી ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. દીક્ષા લઈને ભાગ્યા, એના માઠા ફળ ભોગવે છે. અરે વૈદ્યને આપેલું વચન એણે પાળ્યું નહીં, એની જ આ પ્રતિક્રિયા છે. ભાઈ, મને નથી લાગતું કે એ વેદ મળશે. કદાચ મળશે તો આ અરહદત ઉપર ક્રોધ ભરાશે અને રોગ દૂર કરવાની સ્પષ્ટ ના પાડી દેશે. ભલે ને ભોગવે નરકની વેદના, રીબાઈ રીબાઈને એ મરવાનો છે, મરીને નરકમાં જ જશે. પેલા વૈદ્યે એક પૈસોય લીધા વિના એની દવા કરી હતી અને 1, 2 કે 5, 25 નહીં, પૂરા 108 રોગ દૂર કર્યા હતા. પણ આ અરહદત જાણે એ બધું ભૂલી ગયો અને દીક્ષા છોડી દીધી. લોકો આ રીતે નિંદા કરવા લાગ્યા. અરહદતના સ્વજનો વૈદ્યને શોધવા ગામે ગામ ફરવા લાગ્યા. દેવે વૈદ્યનું રૂપ ધારણ કર્યું અને કૌશાંબીની પાસેના એક તપોવનમાં એ રહ્યો. સ્વજનોએ એને શોધી કાઢ્યો. વૈદ્યને જોઈને સ્વજનો ઘણા રાજી થઈ ગયા. વૈદ્યને પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે ઉપકારી નિસ્વાર્થી વૈદ્યરાજ, આપ તો ધનવંતરી જેવા વૈદ્યરાજ છો. અરહદત પર કૃપા કરો, એના શરીરમાં પુનઃ જલોદરનો રોગ થયો છે. શું એણે કોઈ અપથ્ય સેવન કર્યું છે? એ મુનિ ક્યાં છે અત્યારે? હે મહાનુભાવ, એણે સાધુ વેશ ત્યજી દીધો છે. એ એના ઘરમાં જ છે, ભયંકર રીતે રીબાઈ રહ્યો છે. આપ પધારો, અમે આપને જ શોધવા નીકળ્યા છીએ. આપ અમારી સાથે જ ચાલો કૌશાંબી. હું આવીશ એની પાસે, પરંતુ એને પૂછી આવો કે એ ફરી દીક્ષા લેશે ખરા? જો એ દીક્ષા લેવાનો હોય તો સારો કરું. સ્વજનો ઘરે આવ્યા. તેમણે અરહદતને પૂછ્યું, હે અરહદત્ત, શું તું ફરીથી દીક્ષા લઈશ? જો લે તો તને એ વૈદ્ય સાજા કરી શકશે. હા, હું દીક્ષા લઈશ, પણ મને જલ્દી આ વેદનાથી મુક્ત કરો. વૈદ્યરાજને શીઘ્ર બોલાવી લાવો. હું આવી ગયો છું અરહદત. હે ઉપકારી, મારી મોટી ભૂલ થઈ છે. મેં આપની આજ્ઞા ના માની એટલે આવી ઘોર વેદના મને થઈ છે. મને ક્ષમા કરો. ઉપકારી પુરુષો ક્ષમાશીલ હોય છે. હે ભદ્ર, સાજો થયા પછી તું દીક્ષા ના લે તો? લઈશ, જરૂર લઈશ. અને લઈને પછી છોડીશ તો? ના ના, નહીં છોડું, જિંદગી સુધી પાળીશ. મને સારો કરો વૈદ્યરાજ. વૈદ્યરાજે પહેલાની જેમ અખંડ અક્ષતનું માંડલું કરીને તેની વચ્ચે અરહદતને બેસાડીને બધી જ વિધિ કરી. પૂર્વવત રોગો દૂર કર્યા. અરહદત સારો થઈ ગયો, છતાં તેના મનમાં વૈરાગ્ય પેદા ના થયો. ઈચ્છા વિના તેણે પુનઃ દીક્ષા લીધી અને વૈદ્યદેવ દેવલોકમાં ચાલ્યો ગયો. વૈરાગ્ય વિનાનો ત્યાગ કેટલા દિવસ ટકે? અરહદતના મનમાં વૈષયિક સુખોનો પ્રગાઢ રાગ હતો. એનો ત્યાગ ભય પ્રેરિત હતો. તેને સાધુ જીવન જરાય ગમતું ન હતું, છતાં અનિચ્છાએ એ સાધુ જીવન જીવતો રહ્યો. પોતાની ઇન્દ્રિયો ઉપર એણે ઘણો સંયમ રાખ્યો હતો, પરંતુ છેવટે એ સંયમનો બાંધ માટીનો હતો ને. તીવ્ર વાસનાઓએ એ બાંધ તોડી નાખ્યો. ભલે મારે મરવું પડે તો મરી જઈશ, પરંતુ આ સાધુ જીવન મારાથી નહીં જીવી શકાય. હું ગૃહવાસમાં જઈશ, પરંતુ મારા સ્વજનો મને ઘરમાં પ્રવેશ નહીં આપે તો? મને પ્રવેશ કેમ ના આપે? ઘર મારું છે, પત્નીઓ મારી છે અને ધન પણ મારું છે. કદાચ પત્નીઓ જ નારાજ થઈ જાય ને મારો ત્યાગ કરી દે તો? ના ના, એ સ્ત્રીઓ મારો ત્યાગ નહીં જ કરે. તેઓ મને ખૂબ ચાહે છે. ફરીથી રોગ પેદા થશે ને હવે વૈદ્ય ના આવે તો એ ઘોર પીડા હું સહન કરી શકીશ? નહીં સહન કરી શકું એ ઘોર વેદના તો અગ્નિ પ્રવેશ કરીને મરી જઈશ. મોતથી વધીને બીજું શું થવાનું છે? ભલે લોકો નિંદા કરે, સ્વજનો નિંદા કરે, હું ઘરની બહાર જ નહીં નીકળું. પછી મારી નિંદા મારે ક્યાં સાંભળવાની છે? હું કોઈને મળીશ પણ નહીં. પેલા રોગની પીડા કરતાં આ સાધુ જીવનમાં મને વધુ પીડા થઈ રહી છે. મનની પીડા છે, આ અસહ્ય પીડા છે. શું કરું? ઘરમાં જાઉં તો તનની ઘોર પીડા છે, સાધુ જીવનમાં મનની ઘોર પીડા છે. ખરેખર હું પીડા સહવા માટે જ જન્મ્યો છું. રોજ રોજ આવા વિકલ્પોથી અરહદત ગભરાઈ ગયો, કંટાળી ગયો, મૂઢ બની ગયો અને એક દિવસ તેણે દીક્ષા છોડી દીધી અને પાછો ગૃહવાસમાં ચાલ્યો ગયો. અરહદતને ગૃહવાસમાં થોડા દિવસો સુધી વૈષયિક સુખો મળ્યા, પરંતુ જ્યારે દેવે અવધિજ્ઞાનથી જોયું કે અરહદત મુનિ શું કરે છે અને દેવ ચમક્યો. અરે, આ તો પુનઃ ગૃહવાસમાં જતો રહ્યો. આનું શું કરવું?
આનું મિથ્યાત્વ મોહનીય કર્મ ઘણું જ ભારે લાગે છે. હવે આને પ્રતિબોધ કરવા માટે બીજો કોઈ ઉપાય કરવો પડશે. એને દીક્ષા નહીં અપાવતા એને મારી સાથે થોડા દિવસ રાખવો પડશે. જ્યાં સુધી એ પ્રતિબોધ ના પામે, ધર્મ સન્મુખ ના બને, ત્યાં સુધી મારી સાથે જ રાખું. પરંતુ એ પહેલા એણે કરેલી ભૂલોની એવી સજા કરું કે એણે ભોગવેલા ભોગ સુખનો ઉન્માદ સાવ ઓસરી જાય, તીવ્રાવતીય વેદના પેદા કરી દઉં. આ બાજુ અરહદત પત્નીઓની સાથે વાર્તા વિનોદ કરતો હવેલીના ગોખમાં બેઠો હતો અને અચાનક એને ચક્કર આવ્યા. તે આસન પરથી નીચે પટકાઈ પડ્યો. તેના શરીરે લકવો પડી ગયો. તેનું પેટ ફૂલવા માંડ્યું. હાથ પગ ગળવા લાગ્યા. મોઢું વાંકું થઈ ગયું. નોકરો તેને ઉંચકીને શયન ખંડમાં લઈ ગયા. અરહદતની પત્નીઓની ધારણા હતી જ કે એક દિવસ અચાનક આ રોગોથી ઘેરાઈ જ જવાના છે, તીવ્ર વેદનાથી પીડાવાના જ છે. સ્ત્રીઓ અરહદતની પાસે ના ગઈ. હવે આ બચશે જ નહીં. એની નિયતિ જ અપમૃત્યુની છે. સ્વજનોને ખબર પડી અને સહુ અરહદતના શયનખંડમાં ભેગા થયા. અરહદતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તે બોલી શકતો ન હતો. સ્વજનોએ એના પ્રત્યે જરાય સહાનુભૂતિ ના દેખાડી અને સહુને એના પ્રત્યે ધૃણા થવા લાગી. તેના કાકાએ તેને કહ્યું, હવે તો તારે મરવું જ પડશે. અમે હવે વૈદ્યને બોલાવવા નહીં જઈએ. હવે વૈદ્યને અમારું મોં બતાવવા લાયક અમે નથી રહ્યા. અને હવે એ વૈદ્ય પણ ના આવે. જેને એક પૈસાનો સ્વાર્થ પણ ના હોય, તે શા માટે તારા જેવા વિષયાસક્ત અને જુઠ્ઠા માણસ પાસે આવે? આને સાજો કરવા જેવો જ નથી. કેટલી બધી મુસીબતથી વૈદ આને સારો કરે છે, છતાં આ મોહાનને વૈદ્યની જાણે પડી જ નથી. તીવ્ર વેદનાથી તરફડે છે ત્યારે વૈદ્યને બધી વાતની હાહા કરે છે. સાજો થયા પછી પ્રતિજ્ઞા તોડે છે, દીક્ષાનું મહાવ્રત તોડે છે. હવે આને સાજો કરવાની જરૂર નથી. જુઓ ભાઈ, આ વખતે આપણે છેલ્લો પ્રયત્ન કરી લઈએ. વેદને ગમે ત્યાંથી શોધી લાવીએ. તેમને દીનતાભરી પ્રાર્થના કરીએ. તેમને કહીએ કે અમે છેલ્લી વાર આવ્યા છીએ. હવે જો અરહદત દીક્ષા તોડીને ગૃહવાસમાં આવશે તો અમે એના મોં પર થૂકીશું. પાછો જો એ રોગી બનશે તો મરવા દઈશું. અમે આપને કષ્ટ આપવા નહીં આવીએ. પહેલા આપણે એની ચારે પત્નીઓને કહીએ કે હવે પછી દીક્ષા છોડીને ઘરે આવે તો એને ઘરમાં પ્રવેશવા ના દેવો, એની સામે પણ ના જોવું. જો સ્ત્રીઓ આ વાત કબૂલ રાખે તો જ આપણે વૈદ્યને તેડી લાવવાનો પ્રયત્ન કરીએ. સ્વજનો અરહદતની પત્નીઓને મળ્યા. તેમને વાત કરી. તે ચારે સ્ત્રીઓ સંમત થઈ ગઈ અને મોટી પત્નીએ કહ્યું, અમે ઘર બંધ કરીને અમે અમારા પિતૃગૃહે ચાલ્યા જઈએ છીએ. તમે વૈદ્યને બોલાવી લાવી એમનો ઔષધોપચાર કરાવી દીક્ષા અપાવી દેજો. સ્વજનો વૈધરાજને શોધવા નીકળ્યા. તેમને બહુ ભટકવું ન પડ્યું. તપોવનમાં જ વૈધરાજ મળી ગયા અને સ્વજનોએ વૈધરાજને પ્રણામ કર્યા. વૈધરાજે પૂછ્યું, કેમ પાછા આવ્યા? શું અરહદતે કંઈ અયોગ્ય આચરણ કર્યું છે? હાજી, આપને કહેતા અમને શરમ આવે છે. એણે અમારા ઉત્તમ કુળને કલંકિત કર્યું છે. એ વિષયાંધ યુવાને દીક્ષાનો ત્યાગ કર્યો, ગૃહવાસમાં આવ્યો, થોડા દિવસ મોજ મજા કરી અને અચાનક અતિ ભયાનક રોગોથી ઘેરાઈ ગયો છે. અસહ્ય વેદના ભોગવે છે. જો આપ શીઘ્ર નહીં પધારો તો એ કમોતે મરી જશે. જો કે એના ખોટા આચરણોના ફળ રૂપે એ મરવો જ જોઈએ, રીબાઈને મરવો જોઈએ. છતાં આ એક છેલ્લો પ્રયત્ન કરી લો. આપ દયાળુ છો, કરુણાવંત છો. ચાલો હું આવું છું. ખભે 3 જોડીઓ લટકાવીને વૈધરાજ વાહનમાં બેઠા. તેઓ કૌશાંબી આવ્યા અને અરહદતની પાસે ગયા. અરહદત વૈદને જોઈને કરુણ સ્વરે રોવા માંડ્યો. હે શ્રેષ્ઠી પુત્ર, મેં તારા પર વારંવાર વિશ્વાસ મૂક્યો. કોઈ જ સ્વાર્થ વિના તને સારો કર્યો અને તે વિશ્વાસઘાત કર્યો. ખેર, આજ દિન સુધીના તારા બધા અપરાધની ક્ષમા આપું છું. પણ હવે તો સારા થયા પછી તારે મારી સાથે આવવું જ પડશે. અને જો માર્ગમાંથી મને છોડીને ભાગી ગયો તો તારું મોત નિશ્ચિત છે. માટે તું કહે તો હું આ છેલ્લી વાર તને નિરોગી કરવાનો ઉપાય કરું. હે કરુણાવત વૈદરાજ, આપ નિશ્ચિંત રહો. હવે કદાચ એ પાછો આવશે તો અમે એને નગરમાં જ પ્રવેશવા નહીં દઈએ. વળી એને લઈને જશો એટલે એની ચારે સ્ત્રીઓ પોતપોતાના પિતૃગૃહે ચાલી જશે અને આની સામે પણ નહીં જુએ. પછી ભલે એને અગ્નિ પ્રવેશ કરીને મરવું હોય તો મરે અથવા ઝેર પીને મરે. અરહદત આ બધી જ વાતો સાંભળીને ડઘાઈ ગયો. છતાં એણે વૈધરાજની શરત માન્ય રાખી અને વૈધરાજે ઔષધોપચાર શરૂ કર્યા. 2 ઘટિકા પર્યત વિધિ વિધાન ચાલતા રહ્યા અને અરહદત સર્વ પ્રકારના રોગોથી મુક્ત થયો અને સ્વજનોએ
તેને કડક સૂચના આપી. અર્હદત્ત, હવે દુષ્ટ પુરુષનું આચરણ ના કરીશ. જે પ્રમાણે વૈદ્યરાજ કહે તે પ્રમાણે જ કરજે. વૈદરાજે અર્હદત્તને ઔષધોથી ભરેલી 3 થેલીઓ આપી. તેણે થેલીઓ ઉપાડી અને બંને નગરની બહાર નીકળી ગયા. વૈદરાજે કહ્યું, વત્સ, આપણે અહીંથી પૂર્વ દિશામાં ચાલીશું. નજીકમાં એક ગામ છે, પહેલા ત્યાં પહોંચી જઈએ. બંને ચાલવા લાગ્યા અને દેવે વિચાર કર્યો. મારે આને હૃદયથી સંસાર પ્રત્યે વૈરાગી બનાવવો જ પડશે. વૈરાગ્ય આત્માનો ગુણ છે. તે સહજ રીતે એના હૃદયમાં પ્રગટ થાય તેવા સંયોગો ઊભા કરું, તેવી વિચિત્ર ઘટનાઓ ઉત્પન્ન કરું. અને દેવે માયાજાળ પાથરી દીધી. આકાશ ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ ગયું. પ્રચંડ અગ્નિ જ્વાળાઓ દેખાવા લાગી. લોકોનો હાહારવ સંભળાવા લાગ્યો. અને વૈદરાજે કહ્યું, કુમાર, ગામ સળગી રહ્યું છે. આપણે ગામમાં પ્રવેશ નહીં કરી શકીએ. તું અહીં જ ઊભો રહે, હું આગ બુઝાવીને પાછો આવું છું. આટલું કહીને વૈદરાજ ઘાસનો એક ભારો જે માર્ગમાં પડેલો હતો તે ઉપાડીને ગામની તરફ દોડવા લાગ્યા. અને અર્હદત્તે કહ્યું, અરે વૈદ્યરાજ, ઊભા રહો. ઘાસના ભારાથી તે આગ બુઝાવી શકાય ખરી? ભદ્ર, શું તું એટલું જાણે છે? કેમ નહીં? તો પછી વાસનાની આગ વિષય ભોગના ઈંધણથી બુઝાય ખરી? જેમ જેમ વિષય ભોગ કરતો જાય તેમ તેમ કામાગ્નિ બુઝાય નહીં, પણ વધારે ને વધારે પ્રદીપ્ત થાય. આટલી વાત તું સમજતો કેમ નથી? અર્હદત્ત મૌન રહ્યો. વૈદરાજની વાત એને ગમી નહીં. પરંતુ વૈદરાજે કહ્યું, ચાલ, આપણે હવે આગળ વધીએ. બીજા કોઈ ગામમાં મુકામ કરીશું. આગળ વૈદરાજ અને પાછળ અર્હદત્ત બંનેએ ચાલવા માંડ્યું. પરંતુ વૈદરાજે સીધો અને ચોખ્ખો રસ્તો છોડી કાંટાવાળા અને આડાવાળા રસ્તે ચાલવા માંડ્યું. હે પૂજ્ય, આપ સીધો નિષ્કંટક માર્ગ છોડીને અજાણ્યા અને કાટાળા માર્ગ પર કેમ ચાલો છો? શું તને આટલી ખબર પડે છે? કેમ ખબર ના પડે? આટલી વાત ના સમજી શકાય? જો તું જાણે જ છે તો પછી સીધો, સરળ અને નિષ્કંટક એવો મોક્ષ માર્ગ છોડીને સંકટ ભરી, કંટકમય અને પશુઓના ભયવાળી આવી સંસાર ટીવીમાં કેમ પ્રવેશે છે? અર્હદત્ત મૌન રહ્યો. તેને વૈદની વાત ના ગમી. તેઓ આગળ વધ્યા અને એક ગામની બહાર યક્ષ મંદિરમાં રોકાયા. એ યક્ષ મંદિરમાં વ્યંતર દેવની મૂર્તિ હતી. લોકો મૂર્તિની પૂજા કરતા હતા. મૂર્તિ વારંવાર નીચા મુખે જમીન પર પડતી હતી અને લોકો પુનઃ એ મૂર્તિની સ્થાપના કરતા હતા. આ જોઈને અર્હદત્તે વૈદરાજને કહ્યું, આ વ્યંતરદેવ કેવો અભાગી છે. લોકો એને ઉધ્વ મુખે સ્થાપિત કરે છે અને એ અધોમુખે નીચે પડે છે. અચ્છા, તો તું આ પણ બરાબર સમજી શકે છે. કેમ નહીં? આમાં નવું શું જાણવા જેવું છે? તો પછી હું તને વારંવાર ચારિત્ર ધર્મના ઊંચા સ્થાને સ્થાપિત કરું છું અને તું કેમ સંસારના ગૃહવાસના નીચા સ્થાનમાં પડે છે? હું તને ઉધ્વ ગતિમાં લઈ જવા પ્રયત્ન કરું છું અને તું નરક તિર્યંચની અધોગતિમાં જવા કેમ તત્પર બને છે? અર્હદત્તે ફરી જવાબ ના આપ્યો. વૈદની વાત એને રુચિ પણ નહીં. અને ત્યાંથી બીજા દિવસે સવારે તેઓ બંને આગળ વધ્યા. હજુ તેઓ ગામ છોડીને થોડે દૂર ગયા હશે ત્યાં જ અર્હદત્તે એક દ્રશ્ય જોયું અને તે બોલી ઉઠ્યો, જુઓ જુઓ, આ ભૂંડ કેવું વિવેક વિનાનું છે. સામે જ ધાન્ય પડ્યું છે, તે ખાતો નથી અને દુર્ગંધ ભરેલો ગંદો પદાર્થ ખાય છે. અહો, તને આવા વિવેકની પણ જાણ છે? આટલી જાણ તો હોય જ ને. જો એમ જ છે તું વિવેકી છે તો પરમ સુખદાયી શ્રવણ જીવનનો ત્યાગ કરી અસુચિ અને ગંદા વિષયો ભોગવવા કેમ ગૃહવાસમાં જાય છે? અને દર વખતની જેમ અર્હદત્ત મૌન રહ્યો. વૈદની વાત એના અંતરાત્માને સ્પર્શી પણ નહીં. બંને આગળ ચાલ્યા અને અર્હદત્તે એક બળદને જોયો. તેની પાસે લીલુંછમ ઘાસ કાપેલું પડ્યું હતું. તે બળદે ખાધું નહીં અને તે પાસેના એક કૂવા પાસે ઉગેલા દુર્વાના અંકુરોને ખાવા આગળ વધ્યો. તેને ધ્યાન રહ્યું નહીં અને તે કૂવામાં પડી ગયો. અર્હદત્ત દોડતો દોડતો કૂવા પાસે ગયો. તેણે કૂવામાં જોયું બળદના અંગોપાંગ તૂટી ગયા હતા. તે મરી ગયો હતો. તેણે વૈદરાજને કહ્યું, જુઓ, આ બળદે કેવી મૂર્ખતા કરી. પાસે પડેલું લીલુંછમ ઘાસ ના ખાધું ને દુર્વાના અંકુર ખાવા ગયો તો કૂવામાં પડી મરી ગયો. તો તું આ વાત પણ સમજે છે? કેમ ના સમજું? તો પછી લીલાછમ ચારા જેવા દૈવી સુખોને છોડીને દુર્વાના ઘાસ જેવા મનુષ્ય લોકના આવા તુચ્છ સુખોની અભિલાષા કરતો તું દુર્ગતિના કૂવામાં તારા આત્માને શા માટે પટકે છે? અર્હદત્ત વૈદરાજની આ વાત સાંભળી વિચારમાં પડી ગયો. તેના આત્મા પરથી પાપ કર્મોનો ભાર હળવો થયો હતો. એટલે વૈદરાજની આ વાત એના આત્માને સ્પર્શી ગઈ. તેણે વૈદરાજ સામે ધારીને જોયું
તેના મનમાં એમના પ્રત્યે અનુરાગ પ્રગટ્યો અને તેણે વિચાર્યું, આ પુરુષની આંખો પલકારા મારતી નથી. આ મનુષ્ય ના હોય. આની વાણી પણ મધુર છે. આ પુરુષને મારે મારો ભ્રાતા જ ગણવો જોઈએ. કૌશાંબીથી નીકળ્યા પછી જે એક પછી એક ઘટનાઓ અંગે તેણે મને બોધપાઠ આપ્યો, મારે એનો પરમાર્થ જાણવો જોઈએ. વળી એના પ્રત્યે મને કેમ સ્નેહ જાગે છે? તેણે વૈદ્યરાજને પૂછ્યું, હે પૂજ્ય, અશોકદત્ત જેમ મને પ્રિય હતો તેમ તમે મને કેમ પ્રિય લાગો છો? હે વત્સ, હું પોતે અશોકદત્તનું જ બીજું રૂપ છું. એટલે કે સાધુ જીવન પાળી મૃત્યુ પામી હું દેવ થયો છું. વૈદ્યના રૂપે હું તારી પાસે આવું છું. હે દેવ, તમે જ અશોકદત્ત છો તેની ખાતરી શું? હું કેવી રીતે વિશ્વાસ કરું? વત્સ, હવે તું સાંભળ. તું પૂર્વજન્મમાં દેવ હતો. તારા ચ્યવન પૂર્વે તને જિજ્ઞાસા પ્રગટી હતી કે તું ક્યાં જન્મ પામીશ. તું પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા પાસે ગયો હતો. તે તીર્થંકરને પૂછ્યું હતું કે તારો જન્મ ક્યાં થશે અને તને પ્રતિબોધ કોણ પમાડશે. તીર્થંકર ભગવાને તને કહેલું કે તું કૌશાંબીમાં નાગદત્તના ઘરમાં પુત્ર રૂપે અવતરીશ અને તને તારા મોટા ભાઈ અશોકદત્ત પ્રતિબોધ પમાડશે. આ વાત સાંભળી તું કૌશાંબીમાં આવેલો, મને મળેલો અને કહેલું કે તું મને પ્રતિબોધ પમાડજે. પછી તું મને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધાયતન શિખર ઉપર લઈ ગયો હતો અને ત્યાં એક પથ્થરની શિલાના પોલાણમાં તારા અતિ પ્રિય એવા કુંડલ મૂક્યા હતા અને તે કહેલું કે મને આ સિદ્ધાયતન શિખર અને આ બે કુંડલ અતિ પ્રિય છે. એ જોઈને મને જાતિ સ્મરણ જ્ઞાન થશે, પૂર્વજન્મ યાદ આવશે. માટે તું મને અહીં લઈ આવજે. આકાશ માર્ગે હું ગમન કરી શકું તે માટે તે મને એક રત્ન આપેલું. એ રત્નના પ્રભાવથી તને હું વૈતાઢ્ય પર્વત પર લઈ જઈ શકું અને તને એ શિખર તથા કુંડલ બતાવી શકું. પરંતુ મેં દીક્ષા લીધી, મારું આયુષ્ય પૂર્ણ થયું અને હું બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. તને પ્રતિબોધ પમાડવા મેં ઘણા ઉપાય કર્યા, છતાં તું પ્રતિબોધ નથી પામ્યો. માટે હવે તને હું વૈતાઢ્ય પર્વત પર લઈ જાઉં છું. અર્હદત્ત આશ્ચર્યથી બધી વાત સાંભળતો રહ્યો. દેવે પોતાનું દેવ સ્વરૂપ પ્રગટ કર્યું અને અર્હદત્તને લઈ તેણે આકાશ માર્ગે પ્રયાણ કર્યું અને અલ્પ સમયમાં એ બંને વૈતાઢ્ય પર્વતના શિખર ઉપર પહોંચી ગયા. દેવે કહ્યું, હે અર્હદત્ત, જો આ તને અતિ પ્રિય એવું સિદ્ધાયતન શિખર છે. અર્હદત્તનું ચિત્ત શિખર જોઈને અત્યંત પ્રમોદિત થયું. પેલા કુંડલ ક્યાં છે? પેલા પથ્થરના પોલાણમાં મૂકેલા છે, તું ત્યાં જો. અર્હદત્તે કુંડલ જોયા, હાથમાં લીધા અહો, આ કુંડલ મેં જોયેલા છે. મારા જ છે આ કુંડલ. અને ત્યાં જ ઉહાપોહ થતા અર્હદત્તને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેણે પોતાનો પૂર્વ જન્મ જોયો. અર્હદત્ત પ્રતિબોધ પામ્યો. તેણે દેવના ચરણોમાં પડી ગદગદ સ્વરે કહ્યું, હે ઉપકારી, તમે મારા પર પરમ ઉપકાર કર્યો છે. મને સમ્યક દર્શન આપ્યું છે. હવે હું સાચા ભાવથી ચારિત્ર લઈશ. હે વત્સ, તને મેં ઘણી વેદનાઓ આપી છે, ઘણું દુઃખ આપ્યું છે, મને ક્ષમા કરજે. હે કૃપાવંત, મારા પ્રગાઢ મિથ્યાત્વને ભેદવા માટે જ આપે આ બધા ઉપાયો કર્યા છે. મારા હિત માટે, મારા કલ્યાણ માટે આ બધા પ્રયાસો કર્યા છે. આપે ક્ષમા માંગવાની ના હોય, ક્ષમા તો મારે માંગવાની છે. મેં આપને ખૂબ હેરાન કર્યા છે. અને દેવે અર્હદત્તને કૌશાંબીમાં મૂકી દીધો અને અર્હદત્તે દીક્ષા લીધી. દેવ દેવલોકમાં ચાલ્યો ગયો અને હે ધરણ કુમાર, એ અર્હદત્ત મુનિ એ હું જ છું.